નમસ્કાર મારા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે જે 14 ચેપ્ટર અને 14 દિવસની જે સિરીઝ લઈને તમારી સમક્ષ આવ્યા છે, એની અંદર આપણે જે છે ડે 8ની અંદર આપણે પહોંચી ગયા છે. એટલે એનો મતલબ કે આજે જે છે આપણું 8મું ચેપ્ટર હશે. એટલે કે 8 ચેપ્ટર જે છે આપણે જે છે રિવિઝન કર્યા છે, જેની અંદર આજે ચેપ્ટર ત્રિકોણમિતિના પરિચય વિશે જે છે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરવાના છે. ત્રિકોણમિતિનો પરિચય વિદ્યાર્થી મિત્રો એટલા માટે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, કારણ કે સેક્શન બીની અંદર આમાંથી કુલ 2 પ્રશ્નો તમારી સમક્ષ હશે. તો આ જે 2 પ્રશ્નો છે એના ક્યાંય તમારા માર્ક્સ ન કપાય એવા અમારા પૂરેપૂરા પ્રકારના જે છે પ્રયત્નો અમે કરીશું. અને આમાંથી એક જે છે સેક્શન એની અંદર કુલ 2 જે છે તમને 1 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાશે. એટલે કે 2 ગુણનું તમને સેક્શન એમાં પૂછાશે અને 2 પ્રશ્નો એટલે 2 ગુણના 2 પ્રશ્નો એટલે ટોટલ 4 ગુણનું તમને સેક્શન બીમાં પૂછાશે. એટલે કુલ જે છે તમારે 6 ગુણનું જે છે એ તમારે તૈયાર કરવાનું છે. કેટલા ગુણનું? 6 ગુણનું જે છે તમને આ ચેપ્ટરમાંથી પૂછાશે. તો તૈયાર થઈ જાઓ. આજના વિડીયોની અંદર જે પણ વિદ્યાર્થી ઓનલાઈન જોવે છે એ છેલ્લે સુધી વિડીયો જોજો, તમારા માટે ખૂબ હેલ્પફુલ થવાનો છે અને વાર્ષિક પરીક્ષાની અંદર તમારા માટે જે છે આ ખૂબ ઉપયોગી જે છે બની રહેવાનું છે. તો થોડી જે છે ચેપ્ટરની પ્રસ્તાવનાથી જે છે આપણે શરૂઆત કરવાના છે. પ્રસ્તાવનાની અંદર યાદ રાખજો કે જ્યારે પણ માની લો કે કોઈ પણ કાટકોણ ત્રિકોણ તમને આપેલો હોય, શું આપેલો હોય? કાટકોણ ત્રિકોણ આપેલો હોય. તો કાટકોણ ત્રિકોણની અંદર 2 હોય, એક ઉત્છેદ કોણ હોય અને એક અવછેદ કોણ હોય. જેમ કે અહીંયા હું નીચે જમીન પર ઊભો છું, અહીંયા જમીન પર ઉપર ઊભો છું, ઓકે. અને જ્યારે હું ઉપરની તરફ આવી રીતે જોતો હોય, શું જોતો હોય? ઉપરની તરફ. એટલે કે માની લો કે અહીંયા 13 માળની બિલ્ડિંગ છે અને 13 માળની બિલ્ડિંગ ઉપર ટોપ ઉપર મારો એક મિત્ર રહે છે, બરાબર. અને મારી નજર અચાનક એની તરફ જઈ ત્યારે અહીંયા નીચેની તરફ જોઈએ, સોરી ઉપરની તરફ જોઈએ અને જે નીચેની તરફ ખૂણો બને, ઉપર જોતા જે ખૂણો બને એને ઉત્છેદ કોણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઉત્છેદ કોણ ખૂણો કહેવામાં આવે છે. એટલે કે તમારી નજર અને નીચે જે સપાટી આપેલી છે, ભૂ સપાટી ઉપર જે ખૂણો બને તેને, ઓકે. જ્યારે અવછેદ કોણ એટલે કે જ્યારે કોઈક વ્યક્તિ મારો ઉપરની તરફ ઊભો છે, ક્યાં ઊભો છે? ઉપરની તરફ ઊભો છે અને મારી નીચેની તરફ કોઈ રોડ પર જતી કાર પર તેની નજર પડે છે, ત્યારે અહીંયા જે ખૂણો બને છે, શું બને છે? ખૂણો બને છે. તેને શું કહેવામાં આવે છે? તો કે અવછેદ કોણ તરીકે જે છે ઓળખવામાં આવે છે. શેના વડે ઓળખવામાં આવે છે? અવછેદ કોણ વડે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આની અંદર માની લો કે આ ત્રિકોણનું નામ આપી દઉં છું એ. શું આપી દઉં છું? A, B અને અહીંયા શું આપી દઉં છું? C આપી દઉં છું, ઓકે. તો આ ખૂણો B જે છે ને કેવો ખૂણો છે? કાટખૂણો છે. તમને ખબર છે કે કાટખૂણાની સામે હંમેશા શું હોય? કર્ણ હોય. શું હોય? કર્ણ હોય. તો આ કાટકોણ ત્રિકોણની અંદર આ AB એ શું છે? બાજુ છે. અને આ BC પણ શું છે? બાજુ છે. હવે માની લો કે થીટા તમને અહીંયા આપ્યો હોય, C જોડે આપ્યો હોય કે A તરફ એની બાજુ ખૂણો આપેલો હોય, તો અહીંયા માની લો કે sin A કીધો હોય તમને, તો તમારે એ હંમેશા ક્યાં હોવો જોઈએ? sin જોડે હોવો જોઈએ. અને જો sin C કીધું હોય અથવા તો cos C કીધું હોય તો હંમેશા તે ક્યાં હોવું જોઈએ? C જોડે હોવો જોઈએ, ઓકે. આટલી વસ્તુ થઈ. ત્યાર પછી આની અંદર તમારે આ વસ્તુ યાદ રાખવાનું તો કે જો થીટા અહીંયા હોય ને, આ થીટા, માની લો કે આ થીટા છે, તો થીટા હોય તો આ થીટાની જો સામેની બાજુ કહેવાય. શું કહેવાય? થીટાની સામેની બાજુ. અને આ તેની શું થઈ જાય? તો કે પાસેની બાજુ થઈ જાય. શું થઈ જાય? પાસેની
બાજુ અને આ થીટા છે તો આ થીટાની સામેની બાજુ થઈ જાય. પરંતુ માની લો કે હવે જો cos A હોય અને અહીંયા થીટા હોય તો આ તેની સામેની બાજુ થઈ જશે. શું થઈ જશે? સામેની બાજુ થઈ જશે. અને આ શું થઈ જશે? એની પાસેની બાજુ થઈ જશે. શું બની જશે? પાસેની બાજુ. તો તમારે તો પહેલા એ નક્કી કરવાનું છે કે થીટા ક્યાં આપેલો છે. શું થવાનું છે? થીટા ક્યાં આપેલો છે. ઓકે. અને ત્યાર પછી તમારે અહીંયા આ વસ્તુને ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ આપણને સાઈન શું આપેલું હોય, સાઈનનું સૂત્ર સાઈન થીટા શું લખવાનું છે? સાઈન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, પછી સાઈન પછી કોસ થીટા, તો કોસની અંદર પાસેની બાજુ છેદમાં કર્ણ હશે અને સાઈન કોસ અને ત્યાર પછી આવશે ટેન થીટા. તો ટેન થીટાની બાજુ સામે શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સાઈન કોસ ટેન, ત્યાર પછી અહીંયા શું આવશે? તો કે કોસેક થીટા, પછી સેક થીટા અને ત્યાર પછી આવશે કોટ થીટા. તો સાઈન થીટાનું જો તમને વ્યસ્ત પૂછે તો સાઈન થીટાનું વ્યસ્ત કરી નાખવાનું, એટલે કર્ણ ઉપર જતો રહે, સામેની બાજુ ક્યાં જાય? છેદમાં. તો કર્ણના છેદમાં શું યાદ રાખવાનું? તો કે સામેની બાજુ. જો કોસનું વ્યસ્ત પૂછે તો કોસનું વ્યસ્ત છે સેક. ઓકે. તો કર્ણના છેદમાં શું બની જશે? તો કે પાસેની બાજુ. અને કોટ થીટાનું જો વ્યસ્ત કરી નાખીએ તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. શું થઈ જશે? સામેની બાજુ. તો યાદ રાખવા માટે સાઈન કોસ ટેન કોસેક સેક અને શું રહેશે? તો કે કોટ રહેશે. શું રહેશે? કોટ રહેશે. આ રીતે જે છે તમારે શું કરવાનું છે? તો કે યાદ રાખવાનું છે. ઓકે. શું કરવાનું છે? યાદ રાખવાનું છે. 12મા વાળા ક્લાસની અંદર રહેશે. 12મા વાળા ક્લાસની અંદર રહેશે. તો જ્યારે પણ આપણે આ યાદ રાખ્યા પછી તમારે શું રાખવાના છે? તો કે એના કોષ્ટકની અંદર તેનું માપ કેટલું હોય છે એ યાદ રાખવા માટે આપણે અહીંયા એક કોષ્ટક રચીએ છીએ અને કોષ્ટકની અંદર જુદી જુદી શું કરવાના છે? તો આપણને ખૂણાઓના શું કરવાના છે? તો કે માપ શોધવાના છે. શું શોધવાના છે? ખૂણાઓના માપ શોધવાના છે. શું શોધવાનું છે? જુદા જુદા ખૂણાઓના માપ શોધવાના છે. તો પહેલા કેટલા અંશનો ખૂણો બને છે રાજા? કોઈ બોલશે મને? પહેલા કેટલા અંશનો ખૂણો બને છે? 0. 0 પછી 30. કેટલા? 30. 30 પછી 45. 45 પછી અને 60 પછી 90. આટલા અંશના આપણને ખૂણા બને છે. પછી અહીંયા આપણે શું યાદ રાખીશું? શું યાદ રાખીશું? પહેલા શું યાદ રાખીશું? સાઈન. શું યાદ રાખીશું આપણે? સાઈન. તો સાઈન પછી કોણ હશે? કોસ. શું હશે? કોસ. ઓકે. ચલો પહેલા આપણે નાપ કરી લઈએ પછી આગળ જોઈએ છે. સાઈન કોસ ટેન પછી કોસેક સેક અને કોટ. આ રીતે જે છે તમારે શું કરવાનું છે? યાદ રાખવાનું છે. ત્યાર પછી અહીંયા આપણે જોઈશું આના જુદા જુદા જે છે ખૂણાઓના આપણે માપ શોધીશું. ખૂણાઓના માપ તમારે શોધવા માટે અમુક બાબતોને યાદ રાખવી જરૂરી છે. જેમ કે સાઈન 0, તો 0 ની વેલ્યુ અહીંયા આપણે પુટ ડાઉન કરીએ તો 0 કેટલા રહેશે? અહીંયા 0. પછી અહીંયા કેટલા લખવાના છે? 1/2. પછી 1/√2. પછી અહીંયા
વર્ગમૂળમાં 3/2 અને અહીંયા 1. જ્યારે પણ સાઈન નું આવડે ને તો કોસ કરીએ ને કોસ, તો એમાં શું કરી નાખવાનું, તો કે એની ઉલટી ગણતરી કરી નાખવાની. એટલે કે 0 અહીંયા કે સોરી 1 ક્યાં જતો રહેશે, આગળ. પછી અહીંયા કેટલા લખી નાખવાના, 1 પછી અહીંયા 1, પછી અહીંયા વર્ગમૂળમાં 3/2, પછી અહીંયા 1/2, પછી 1/2 અને અહીંયા કેટલા રહેશે, 0 રહેશે. 2 સેકન્ડ ઉભા રહેજો, કારણ કે 12મા વાળા બાજુના ક્લાસની અંદર જે છે એમને ઝપાડી દેવું જરા. ત્યાર પછી આપણે 10, તો તમને ખબર છે 10 ની વેલ્યુ અહીંયા કેટલી થશે, 0 થશે. અહીંયા શું લખી નાખવાનું, 0. ત્યાર પછી અહીંયા 1, હા 1/3 કેટલા થશે, 1/3. ત્યાર પછી અહીંયા 1 કેટલા થશે, 1. ત્યાર પછી અહીંયા √3 અને અહીંયા કેટલા થશે, અવ્યાખ્યાયિત લખી નાખું. કેટલા લખવાના છે, 0 લખો, અવ્યાખ્યાયિત લખો, કઈ ફરક પડતો નથી. ઓકે, શું 0 લખો, અવર્ગીકૃત લખો, કશું ફરક પડતો નથી. આ બંનેનો ભાગાકાર કરો ને, સાઈન ભાગ્યા તમે કોસ કરો ને, એટલે સાઈન ની જે છે વેલ્યુ કેટલી છે, 1/2. અને આની વેલ્યુ કેટલી છે, તો કે વર્ગમૂળમાં 3/2 કેટલી છે, વર્ગમૂળમાં 3/2. તો અહીંયાથી આ બંને કિંમતો શું થઈ જાય, દૂર થઈ જાય. તો 1/, કેટલા વધ્યા, વર્ગમૂળમાં 3 વધ્યા. કેટલા વધ્યા, વર્ગમૂળમાં 3. એવી જ રીતે અહીંયા 1/, વર્ગમૂળમાં કેટલા છે, તો કે 2/1 કેટલા છે, વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 2 ગયા તો અંશમાં કેટલા વધ્યા, 1 અને છેદમાં પણ કેટલા વધ્યા, 1. ફરીથી 1 આવી રીતે એની કિંમત મળી. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આનો જો ભાગાકાર કરો તો વર્ગમૂળમાં 3/2 ભાગ્યા 1/2. તો અહીંયા 2 ગયા તો અહીંયા અંશમાં કેટલા વધ્યા, વર્ગમૂળમાં 3 અને છેદમાં કેટલા વધ્યા, 1. છેદમાં આપણે 1 લખીએ ના લખીએ કંઈ ફરક પડે નહીં. અહીંયા તમે 0 લખો, અવ્યાખ્યાયિત લખો, એનાથી આપણને કંઈ ફરક પડવાનો નથી, કારણ કે આ બંનેનો ભાગાકાર કરું ને એટલે મને કિંમત કેટલી મળે બેટા, 0. કેટલી મળે, 0. તમને ખબર છે કે સાઈન નું વ્યસ્ત કોણ છે, કોસેક. તો તમે ત્યાં 0 લખો, અવ્યાખ્યાયિત લખો, કંઈ ફરક પડતો નથી. પછી અહીંયા આનું આપણે શું કરી નાખવાનું છે, વ્યસ્ત કરી નાખવાનું છે. તો અહીંયા આપણને જવાબ કેટલો મળશે, 2 મળશે. પછી અહીંયા વર્ગમૂળમાં કેટલો મળશે, 2 મળશે. છેદમાં 1 લખો ના લખો કંઈ ફરક પડે નહીં. અહીંયા આનું વ્યસ્ત થઈ જાય તો 2 અંશમાં જતા રહે, તો વર્ગમૂળમાં 3 ક્યાં જતા રહે, છેદમાં જતા રહે. ખબર પડે છે અહીંયા. અને અહીંયા 1 લખો, કંઈ વાંધો છે નહીં. એવી જ રીતે કોસનું વ્યસ્ત કોણ છે, તો કે સેક છે. તો ત્યાં તમે શું લખી શકો છો, તો કે અહીંયા 1 લખો, વાંધો નથી. ત્યાર પછી આનું વ્યસ્ત કરો તો 2 અંશમાં જશે, તો વર્ગમૂળમાં 3 ક્યાં આવી જશે, છેદમાં. અહીંયા વર્ગમૂળમાં 2 અંશમાં જાય. અહીંયા જોજો, આ બંનેની કિંમતને ખાસ ટેલી કરજો, સરખી છે. રેડી છે, ઓકે. અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 2 ઉપર જતા રહે તો છેદમાં 1 લખો ના લખો કંઈ ફરક પડે નહીં. તેવી જ રીતે આપણને 10 નું વ્યસ્ત છે કોટ, અહીંયા 0 છે, અવ્યાખ્યાયિત પદ લખો ના લખો કંઈ ફરક પડે નહીં. અહીંયા 1 નીચે આવી જશે, વર્ગમૂળમાં 3 અંશમાં જતા રહેશે, તો અહીંયા વર્ગમૂળમાં કેટલા લખું, 3. એવી જ રીતે અહીંયા કેટલા લખવાના છે, 1. ઓકે. અને અહીંયા જો આ સંખ્યા ક્યાં છે, અંશમાં છે કે નહીં, તો એ ક્યાં આવી જશે, છેદમાં આવી જશે. ક્યાં આવી જશે, છેદમાં. અને ઉપર કઈ ના હોય તો આપણે કેટલા લખવાના, 1. અને અહીંયા આપણે શું લખી નાખીશું, અવ્યાખ્યાયિત પદ સ્વરૂપે. તમે જ્યારે એક્ઝામ હોલની અંદર જાઓ ને, અને જ્યારે પણ તમને મેથ્સનું પેપર મળે ને રાજા, તો એક વસ્તુ ખાસ કરવાની કે તમારા પાછળનું રફ કામ કરીને પેપર ચાલુ થાય એ બધી પહેલા ફૂલ ડિટેલ આગળના ફર્સ્ટ પેજે ફિલઅપ કરી, પાછળ રફ કામ કરી એકા
અને બાકીના ચેપ્ટરના જેટલા પણ સૂત્રો ફોર્મ્યુલા છે ને એટલું લખીને બાજુમાં મૂકી દેવાનું. એ વખતે તમારે કોઠો બનાવવા એક્ઝામમાં જવાનું છે નહીં. શું બનાવવા જવાનું નથી? કોઠો બનાવવા એક્ઝામમાં રહેવાનું નથી. આટલી વસ્તુ પહેલાં કરીને મૂકી દેવાની. આને કહેવાય સ્માર્ટ વર્ક. તો તમારે ખાલી જ્યારે આ ચેપ્ટર આવશે ને એટલે તમારે આની ખાલી શું જોવાની? કિંમત કરવાના, સરવાળા ભાગાકાર બાદબાકી કરીને ચેપ્ટરનો આ ક્વેશ્ચનનો અંત લઈ દેવાનો. તો આ ચેપ્ટરની શરૂઆત જે છે આપણે અહીંયા આટલી પ્રસ્તાવના હતી. શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની અંદર, જેની અંદર ક્વેશ્ચન નંબર 1 કીધું છે, જેની અંદર ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. એબી 24 છે, બીસી 7 સેમી હોય તો નીચેના ગુણોત્તરના મૂલ્યો શોધવાના છે. જેમાં પહેલો ગુણોત્તર છે સાઇન એ કોસ એ સાઇન સી કોસ સી. પહેલા તો જેમ રકમમાં કીધું છે એ પ્રમાણે આપણે આગળ વધીએ. રકમમાં આપણને સરસ મજાનું એવું કીધું છે કે ભાઈ અહીંયા આ જે છે ને એ શું છે? તો કે ત્રિકોણ એબીસી છે. તો અહીંયા હું લખી નાખું એ બી સી. હવે અહીંયા જેટલા માપ આપ્યા છે એટલા લખી નાખું. એ બી બરાબર કેટલા છે? તો કે 24 અને બીસી બરાબર કેટલા છે? 7. હવે જ્યારે પણ આ દાખલાની અંદર કર્ણ અને બાકીની બે બાજુના માપ ના ખબર હોય ને ત્યાં સુધી તમે આગળ દાખલો કરી શકો નહીં. તો તમારે ત્રીજી બાજુનું માપ શોધવું હોય તો તમે શેનો ઉપયોગ કરશો? તો કે પાયથાગોરસના પ્રમેય મુજબ તમે કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગનો ઉપયોગ કરશો. એટલે અહીંયા તમને એસી ખબર નથી તો પહેલાં આપણે એસી શોધીશું. આ બે વસ્તુનું વાત પછી છે. તો અહીંયા આપણે શું લખીશું? તો કે પાયથાગોરસના પ્રમેય મુજબ અહીંયા શું લખું છું? તો કે કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. કર્ણ કોણ છે રાજા? બોલો તો. એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. જો એસી તો શોધવાનો છે ને, તો એસી ની જગ્યાએ આપણે શું લખીએ છીએ? તો કે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ કેટલો છે? 24 અને બીસી નો વર્ગ કેટલો છે? 7 નો વર્ગ. તો એસી નો વર્ગ બરાબર 24 નો વર્ગ 576. વેરી ગુડ. અને 7 નો વર્ગ કેટલો થાય? 49. આ બંનેનો આપણે સરવાળો કરીએ તો એસી નો વર્ગ બરાબર કેટલો મળે? 625. આપણે વર્ગ નથી જોતો, આપણે શું જોઈએ છે? તેની કિંમત. તો 625 કોનું વર્ગમૂળ છે? 25 નું વર્ગમૂળ છે. તો આ 25 છે આપણને સેમી મળ્યું. હવે તમને જે કીધું છે ને એની અંદર તમારે ખાલી એની કિંમત મૂકવાની છે. જેમ કે અહીંયા હું લખું છું સાઇન એ અને બીજું કીધું છે કોસ એ. હવે જોજો હા, દાખલો પૂરો થઈ ગયો રાજા. હવે અહીંયા કીધું છે કે થીટા ક્યાં હોવો જોઈએ? એ જોડે હોવો જોઈએ. તો જો અહીંયા થીટા હોય ને બેટા, તો આ થીટાની શું થઈ ગઈ? સામેની બાજુ. તો આ શું થઈ ગઈ? એની પાસેની બાજુ. આ શું થઈ ગયો? તેનો કર્ણ થઈ ગયો. શું થઈ ગયો? કર્ણ. તો સાઇન ની વેલ્યુ શું છે? પેલા સામેની બાજુ છેદમાં કર્ણ અને કોસ ની વેલ્યુ છે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો થીટાની સામેની બાજુ કોણ છે? 7 અને કર્ણ કેટલો છે? 25. તો અહીંયા લખવાનું 7/25. ખબર પડે છે બધાને? હા. અને અહીંયા પાસેની બાજુ, તો થીટાની પાસેની બાજુ 24 અને કર્ણ કેટલો છે? 25. તો અહીંયા 24/છેદમાં કેટલા લખવાના? 25. રેડી? હવે સાઇન થઈ ગયું. હવે સાઇન સી શું લઉં છું અહીંયા? તો સાઇન સી અને કોસ સી. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ અને કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો હવે થીટા જે સી એ થી હટાઈને ક્યાં લાવી દેવાનો રાજા? સી જોડે. તો હવે આ તેની સામેની બાજુ થઈ ગઈ, આ તેની પાસેની બાજુ થઈ ગઈ, ના તેનો શું થઈ ગયો? કર્ણ થઈ ગયો. તો સામેની બાજુ, તો થીટાની સામેની બાજુ 24, કર્ણ કેટલા છે? 25. તો 24/છેદમાં અહીંયા કેટલા લખીશું? 25. પછી પાસેની બાજુ કેટલા છે? 7 અને કર્ણ કેટલો છે?
તો 25. આ તમારો થઈ ગયો દાખલા નંબર 1 થઈ ગયો. શું થઈ ગયો? દાખલા નંબર 1 થઈ ગયો. ત્યાર પછી દાખલા નંબર 2 જોઈએ છે. અહીંયા દાખલા નંબર 2 માં કીધું છે tan p માઇનસ cot a શોધો. હવે અહીંયા મારી આકૃતિ લેવાની રહી ગઈ છે. આજે પીપીટી બનાવવામાં થોડો સમય ઓછો મળ્યો છે, તો મને કોઈ અહીંયા જે પણ વિદ્યાર્થીઓ જોડે બુક હોય એ લોકો ખાલી મને કહેશે કે આ ત્રિકોણમાં શું નામ આપેલું છે? ત્રિકોણની અંદર શું નામ આપેલું છે? કાટકોણ ત્રિકોણમાં હા PQR. શું આપેલું છે? P Q અને R આપ્યું છે. ચલો, કોઈ માપ તો આપેલા જ હશે. PQ બરાબર 12 સેમી. PQ બરાબર 12 સેમી. PR બરાબર 13 સેમી. તો QR ખબર નથી. આ નામ નિર્દેશન જોઈ લેજો. આ PQR આ રીતે જ છે. હા, કાટખૂણો કોણ છે? Q છે ને. તો આ કાટખૂણો Q જ છે ને. ઓકે, તો એનો મતલબ રેડી છે. તો આપણને આ ખબર નથી. શું ખબર નથી? તો QR આપણને ખબર નથી. તો પેલા QR શોધી લઈએ, પછી આપણે આ રકમની વાત કરીશું. તો QR શોધવા માટે મને કોઈ કહેશે શું કરવું પડશે મારે? તો QR એટલે કે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીશું. પાયથાગોરસનો પ્રમેય મુજબ આટલું વસ્તુ પહેલા લખી નાખવાનું. શું લખવાનું? કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. કર્ણ, પ્રિયંકા, કર્ણ કોણ છે આમાં બેટા? કર્ણ કોણ છે? કર્ણનું નામ શું છે? PR છે. સરસ. શું છે? PR નો વર્ગ. અને બાકીની બે બાજુ કોણ છે? PQ અને QR. PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. PQ નું માપ કેટલું છે જાનવી? PQ નું માપ 12. PQ નું માપ કેટલું છે? 12. તો અહીંયા શું લખીશું? 12 નો વર્ગ અને PR છે ને. સોરી, PR નો વર્ગ કેટલો છે? 13 નો વર્ગ. અને PQ નો વર્ગ કેટલો છે? 12 નો વર્ગ. અને QR નો વર્ગ આપણને ખબર નથી. 13 નો વર્ગ કેટલો થશે? 169. 12 નો વર્ગ 144. અને QR નો વર્ગ ખબર નથી. આ પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસ થશે. તો 169 માંથી 144 જશે તો આપણને જવાબ કેટલો મળે છે? 25. 25 બરાબર QR નો વર્ગ. આપણે તો QR ના વર્ગની કિંમત નથી જોઈતી. શેની જોઈએ છે? QR ની કિંમત જોઈએ છે. તો બંને બાજુ વર્ગ વર્ગ દૂર થાય તો QR ની કિંમત કેટલી મળી ભાઈ? 5. કેટલી મળી? અહીંયા 5. હવે અહીંયા ધ્યાનપૂર્વક સમજજો. પહેલા તમારે શું શોધી લેવાનું? tan p. તો અહીંયા આપણે જોજો, અહીંયા ખાસ એક વસ્તુનું ધ્યાન રાખજો. tan p. tan p ને હું શું કહું છું? p જોડે થીટા હોવો જોઈએ. થીટા ક્યાં હોવો જોઈએ? p જોડે. તો tan એટલે sin cos અને tan. tan એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કહેશે કોઈ મને? 5. અને પાસેની બાજુ 12. ચલો, થઈ ગયું. હવે tan થઈ ગયું. હવે cot શોધવું છે. તો cot r. હવે r હોવું જોઈએ. ક્યાં હોવું જોઈએ? થીટા r જોડે હોવું જોઈએ. sin cos tan, cosec sec અને cot. cot ની અંદર શું હતું? તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ક્યાંથી? સામેની બાજુ. ભાઈ પાસેની બાજુ કેટલી છે એની? 5. અને સામેની બાજુ 12 છે કે નહીં રાજા? છે ને. તો અહીંયા આપણને બંનેની કિંમત મળી ગઈ. હવે બંનેની કિંમત વચ્ચે આપણે શું કરવાનું છે? ખાલી બાદબાકી કરવાની છે. તો અહીંયા હું લખું છું tan p માઇનસ cot r બરાબર. tan p ની વેલ્યુ કેટલી મળી? 5/12 માઇનસ cot r ની વેલ્યુ મળી 5/12. જ્યારે આધાર સરખો હોય તો એક વખત લખવો પડે કે નહીં? એક જ વખત લખાય જો આધાર સરખો હોય. અને અંશમાં બાદબાકી થતી હોય તો બાદબાકી, અને સરવાળો થતો હોય તો સરવાળો. 5 માંથી 5 જાય તો 0. 0/12 એટલે આપણને જવાબ 0 અથવા કેટલા લખી શકો છો તમે? 1 લખી શકો છો. કેટલા લખી શકો છો? 1. રેડી? ચલો, દાખલા નંબર જોઈએ આપણે 9. જો આ દાખલામાં ખાસ ધ્યાન રાખજો.
આમાં કન્ફ્યુઝ ના થતા. અહીંયા આપણને એક વસ્તુ કીધી છે કે ભાઈ સાઈન એ બરાબર કેટલા છે 3/4. જો આ ભૂલ ના કરતા હું તમને એક શોર્ટકટ ટ્રીક આલું. શોર્ટકટ તો કંઈ નથી પણ ટૂંકમાં યાદ રાખવા માટેની એક જબરજસ્ત ટ્રીક છે. સાઈન પહેલા તો શું છે? હા, સામેની બાજુ છેદમાં શું લખવાનું? કર્ણ લખવાનો. અને અહીંયા કેટલા લખી નાખું? 3/4. આટલી વસ્તુ લખી નાખી રાજા. હા, હવે તમારે શું કરવાનું છે? તો એક કાટકોણ ત્રિકોણ દોરવાનું છે, જેમ કે મેં અહીંયા દોર્યું છે. કાટકોણ ત્રિકોણની અંદર આ કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ ત્રિકોણમાં હવે નામ આપી દઈએ આપણને. અહીંયા જો કશું નામ કીધું નથી એટલે આપણે અહીંયા શું આપી દેવાનું? A, B અને C. હવે જો અહીંયા જોજો, અહીંયા સામેની બાજુ છેદમાં શું છે? કર્ણ. અહીંયા 3/4 કેટલા છે? 4. તો સામેની બાજુની કિંમત હોય ને બરાબરની આ બાજુ, એના સામેની બાજુની કિંમત લઈ લેવાની. તો સામેની બાજુ બરાબર કેટલા છે? 3. તો અહીંયા આપણને કીધું છે A, તો A ક્યાં લઉં? અહીંયા થાય A, થાય કે નહીં A? તો અહીંયા આ થીટા છે, આ A છે, તો આપણે થીટા અહીંયા મૂકવાનો. ચલો, સામેની બાજુ, તો આ થીટાની સામેની બાજુ કેટલા લખી નાખું? 3. અને કર્ણની સામેની બાજુ 4 કિંમત છે, તો અહીંયા કેટલા લખી નાખું? 4. એનો મતલબ કે AB નું માપ આપણને ખબર નથી. તો પહેલા આપણે AB નું માપ શોધીએ. આ બાકીની ગણતરી પછી છે. તો સામેની પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું લખું છું? તો કે કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. કર્ણ એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. કર્ણ એટલે AC કેટલા છે? 4 નો વર્ગ. AB કેટલા છે? શોધવાના છે સાહેબ, ખબર નથી. અને BC કેટલા છે? 3 નો વર્ગ. 4 નો વર્ગ 16. AB નો વર્ગ ખબર નથી અને BC કેટલા છે? તો કે 9, એટલે કે 3 નો વર્ગ 9. 9 પેલી બાજુ જશે તો 16 માઇનસ 9 બરાબર અહીંયા શું લખવાનું છે? AB નો વર્ગ. 16 માંથી 9 જાય કેટલા વધે? 7. તો 7 બરાબર AB નો વર્ગ. હવે 7 કોઈનું વર્ગમૂળ નથી, તો આપણે એને ક્યાં મૂકીશું? વર્ગમૂળમાં મૂકીશું. જ્યારે તમે બંને બાજુ વર્ગમૂળ નહીં કરે ત્યારે આપણને કિંમત મળી ગઈ વર્ગમૂળમાં 7. આટલું કર્યું એટલે દાખલો પૂરો જ છે. હવે આની અંદર આપણે શું શોધવાનું છે? તો કે ભાઈ cos A શોધવાનું છે. cos A તો થીટા જે છે એ A જોડે હોવો જોઈએ. અને cos A ની વેલ્યુ છે તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. અને tan ની વેલ્યુ છે tan A sin cos tan પાસેની બાજુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પાસેની બાજુ કોણ છે થીટાની? તો કે વર્ગમૂળમાં 7. અને કર્ણ કેટલો છે? 4. આની જ વેલ્યુ થઈ ગઈ. સામેની બાજુ કેટલા છે? 3. અને પાસેની બાજુ કેટલા છે? તો વર્ગમૂળમાં 7. આ તો ફિલઅપ કરતા તમને આવડી જ જશે, કંઈ વાંધો છે નહીં. શું? કંઈ વાંધો નથી. હવે જોઈએ છે નેક્સ્ટ સમ, જેની અંદર આપણને શું કીધું છે કે ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણો છે જેથી cos A બરાબર cos B સાબિત કરો કે ખૂણો A બરાબર અહીંયા શું લખ્યું છે? ખૂણો B. ઓકે, સોરી, એક આ દાખલો કપાઈ ગયો આપણો, મને ખ્યાલ આવ્યો અહીંયા સ્લાઇડ જોઈને પછી. ચલો, હવે શું થશે? તો આની અંદર આપણને sec A બરાબર sec થીટા બરાબર આપણને કિંમત આપી છે 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય જે છે ગુણોત્તર જે છે આપણે શું કરવાના છે? તો કે શોધવાના છે. તો પહેલા તો અહીંયા જુઓ sec
થીટા બરાબર કીધું છે તો sec થીટા બરાબર આપણે શું લખી શકીએ? કોઈ કહેશે મને? sec થીટા બરાબર આપણે શું લખી શકીએ? 13/12 છે તો sec થીટા બરાબર sin cos tan cosec sec અને શું આવશે? cot. તો કર્ણના છેદમાં શું આવશે? પાસેની બાજુ બરાબર શું લખવાનું છે? 13/12 લખવાના છે. શું લખવાના છે? 13/12. હવે એક વસ્તુ અહીંયા ખાસ જોજો કે અહીંયા આગળની જેમ જ હવે કઈ તકલીફ છે નહીં. હવે કશું નામ બામ કીધું નથી એટલે આપણે અહીંયા નામ આપી દઈશું A B અને C. હવે અહીંયા કર્ણ કેટલા? અહીંયા થીટા માની લો કે હું અહીંયા લઉં છું, તમે એની જગ્યાએ લો તો કઈ વાંધો છે નહીં, કશું ફરક નથી પડતો. કર્ણ કેટલો કીધો છે? 13. પાસેની બાજુ આટલા થીટા છે, એની પાસેની બાજુ 12, એનો મતલબ એ બી આપણને ખબર નથી. એટલા માટે આપણે શું લખીશું અહીંયા? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC નો વર્ગ એટલે 13 નો વર્ગ, AB એટલે આપણને ખબર નથી, અને BC નો વર્ગ 12 નો વર્ગ. 13 નો વર્ગ કેટલો થશે? 169 બરાબર. AB ની જગ્યાએ કેટલા લખી નાખું છું? તો કે ખબર નથી, તો શોધવાનું છે રાજા. અને BC ની જગ્યાએ 12 નો વર્ગ 144. આ પેલી બાજુ જશે એટલે 169 માંથી 144 કાઢીશું એટલે આપણને AB નો વર્ગ મળશે. કેટલા બચે છે? 25 બરાબર AB નો વર્ગ. તો બંને બાજુ વર્ગમૂળ કાઢીએ તો AB ની કિંમત કેટલી મળી રાજા? 5 સેમી મળી. તો અહીંયા કેટલા લખી નાખવાના? 5. હવે બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના છે. જો 3 આવડી જાય તો પછી બાકીના તો વ્યસ્ત કરી નાખવાના છે. શું કરી નાખવાના છે? વ્યસ્ત કરી નાખવાના છે. તો પહેલા શું લખવાનું છે? sin થીટા બરાબર, પછી cos થીટા બરાબર, અને sin cos, અને ત્યાર પછી tan થીટા બરાબર. sin cos tan, પછી અહીંયા cosec, પછી sec, અને પછી શું લખવાનું છે? તો કે cot થીટા. આટલી વસ્તુ લખ્યા પછી એની સામે શું લખી નાખવાની છે? કિંમત. sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, થીટાની સામેની બાજુ 5 અને 13 એટલે અહીંયા કેટલા લખવાના? 5/13. પછી પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 12/13, અને સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અને આ બધાનું શું કરવાનું છે? વ્યસ્ત કરવાનું છે. શું કરવાનું છે? આનું વ્યસ્ત કરવાનું છે. શું કરવાનું છે? તો હવે શું છે? તો કે જ્યારે પણ બધા ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના હોય તો આ 3 ત્રિકોણમિતિય ગુણોત્તરનું જે છે sin નું વ્યસ્ત છે cosec, cos નું વ્યસ્ત છે sec, અને tan નું વ્યસ્ત છે cot. તો અહીંયા આપણે શું કરીએ છીએ? તો કે અહીંયા વ્યસ્ત કરી નાખીએ છીએ. જે અંશમાં હોય એ ક્યાં જતા રહેશે? છેદમાં જતા રહેશે, અને છેદમાં સંખ્યા હોય ક્યાં અંતિમ રહેશે? તો કે અંશની અંદર આવશે. આ બધા જ પ્રકારના તમારા ત્રિકોણમિતિય જે છે ગુણોત્તર જે છે એ થઈ ગયા છે. શું થઈ ગયા? તમારા બધા જ પ્રકારના ત્રિકોણમિતિય ગુણોત્તર કમ્પ્લીટ થઈ ગયા છે. પછી અહીંયા લખ્યું છે ખૂણો B અને ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણો છે કે જેમાં cos A બરાબર શું થશે? તો કે cos A બરાબર શું થશે? તો કે cos B. સાબિત કરો કે ખૂણો A બરાબર શું થશે? તો કે ખૂણો B. ચલો શું થશે? એવા લઘુકોણો થશે કે જેના કારણે અહીંયા આપણને કિંમતો ખબર પડશે. તો અહીંયા શું લખવાનું છે? તો જો આ ખૂબ દાખલો નથી પૂછાતો, પરંતુ અહીંયા આપણે એવી રીતે લખાણ કરીશું કે જેની અંદર આપણને શું થશે? કોઈ કહેશે મને? કોઈ મને કહેશે? ધારો કે અહીંયા એક કાટકોણ ત્રિકોણ છે. શું છે? કાટકોણ ત્રિકોણ છે. જેમ કે અહીંયા હું કાટકોણ ત્રિકોણ દોરું છું. જોજો રાજા, હા બધા અહીંયા જોજો. દાખલામાં કંઈ છે નહીં, પણ તમને કદાચ જો પૂછાય ને તો ખબર પડવી જોઈએ. માની લો કે આપણે આને ખૂણા C ને કાટકોણ ત્રિકોણ લઈએ છે, તો આને હું કહી દઉં છું A, અને આને અહીંયા આપણે કહી દઉં છું AB, અને આને કહી દઉં છું C. તો અહીંયા લખું છું, ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B એ કેવો, ખૂણો C એ કેવો છે? કાટખૂણો છે. કેવો છે? કાટખૂણો છે. આપણે સાબિત શું કરવાનું છે? કે આ ખૂણો અને આ ખૂણો એ કેવા હોય? સમાન હોય. કેવા હોય? સમાન હોય. કેવા હોય? સમાન હોય. હવે તમે ધ્યાનપૂર્વક સમજજો.
હવે અહીંયા cos a કીધું છે, cos a, તો અહીંયા હું થીટા મૂકું અને cos ની વેલ્યુ કેટલી છે બેટા, કોઈ મને કહેશે? cos ની વેલ્યુ કેટલી છે? તો કે પાસેની બાજુ છેદમાં શું લખવાનું છે? કર્ણ. બરાબર. આ cos a માટે લખું છું. કેના માટે લખું છું? cos a માટે. પાસેની બાજુ કોણ છે? AC. કોણ છે? AC. અને એનો કર્ણ કોણ છે? તો કે AB છે. આ શું થઈ ગયું? cos A નું થઈ ગયું. એવી જ રીતે હવે cos B નું શોધવાનું છે. શેનું શોધવાનું છે? cos B નું. cos B માં તમે જોજો, cos B માં પાસેની બાજુ છેદમાં શું લખવાનું છે? કર્ણ. પાસેની બાજુ કેટલી છે બેટા? તો cos B એટલે હવે થીટા અહીંયા આવી જશે. તો પાસેની બાજુ કોણ છે? તો કે BC. અને કર્ણ કોણ છે? તો કે AB. હવે આ બંને વચ્ચે શું કરવામાં આવી છે? બરાબરથી એને સરખાવવામાં આવ્યા છે. તો cos ની જગ્યાએ હું કેટલા લખું છું? cos ની વેલ્યુ લખું AC ના છેદમાં AB બરાબર અહીંયા શું લખું છું? તો કે BC ના છેદમાં AB. આ બંને શું થઈ જશે? દૂર થઈ જશે. એટલે AC બરાબર શું બની જશે? BC. જો હા, દાખલો થઈ ગયો પૂરો. હવે અહીંયા હવે તમને એક વસ્તુ સમજાવું. જ્યારે પણ લઘુકોણની અંદર આપણને AC અને BC જો આ બે બાજુઓ સમાન હોય તો તેનો અંતર્ગત તેનાથી બનતો ખૂણો એ કેવો હોય? તો કે સમાન હોય. એટલે આપણને એને કેટલા અંશનો કીધો છે? 90 અંશનો. હવે તમને ખબર છે કે કાટકોણ ત્રિકોણમાં જો ખૂણો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો કેટલા અંશનો હોય? 90 નો હોય. તો 180 એ ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો છે. કેટલી બાજુનો છે? ત્રણેય બાજુનો સરવાળો 180 છે. હવે જો આ 90 હોય તો આ બે બાકીના જે રહ્યા એ કેટલા અંશના હશે? 45 અંશના હશે રાજા. કેટલાના હશે? 45 હશે. એનો મતલબ કે આ ખૂણો A અને ખૂણો B કેવા છે? સમાન છે. એટલે અહીંયા આપણને તમારે કઈ આનું એક્સપ્લેનેશન નહીં કરવાનું. તમે આટલું કરીને ખૂણો A બરાબર ખૂણો B લખી નાખ્યો ને એટલે તમારી વાર્તા અહીંયા થઈ જાય પૂરી. શું થઈ જાય? વાર્તા અહીંયા થઈ જાય પૂરી. સમજ્યા? આમાં ખબર પડી બધા કેવી રીતે થયું? ચલો નેક્સ્ટ જોઈએ છે. હવે થોડા દાખલાઓ જોજો. કોટ થીટા બરાબર 7 ના છેદમાં 8 હોય તો 1 પ્લસ સાઇન થીટા ગુણ્યા 1 માઇનસ સાઇન થીટા ના છેદમાં 1 પ્લસ કોસ થીટા ગુણ્યા 1 માઇનસ કોસ થીટા. આ વેલ્યુ તમારે શોધવાની છે. થોડો દાખલો ટફ બને નહીં એના માટે પહેલાં તો હંમેશા આપણે એક વસ્તુ કરીશું. અને એની અંદર એવું છે કે અહીંયા માની લો કે એક કાટકોણ ત્રિકોણ છે અને એનું નામ કંઈ કીધું નથી એટલે આપણે A B અને આપણે અહીંયા શું લખી? ચલો આપણે ડે 8 ની અંદર છીએ. અહીંયાથી જે છે ડે 8 ની અંદર હતા તો માફ કરજો વિદ્યાર્થી મિત્રો કે ડે 8 ની અંદર વિડીયો ન આવી શક્યો, પરંતુ આજે ડે 9 ની અંદર ડે 8 અને ડે 9 બંનેનો વિડીયો આપણે મૂકી દઈશું. બરાબર. ટેકનિકલ ખામીના કારણે આપણે વિડીયો જે છે સંપૂર્ણ નથી કરી શક્યા. તો આજે વિડીયોને જે છે સંપૂર્ણ એટલે કે પૂર્ણ કરવાની જે છે આપણે કોશિશ કરીશું. ઓકે, ચલો આપણે જે છે વિદ્યાર્થી મિત્રો દાખલાઓની અંદર દાખલામાં આપણે અહીંયા પહોંચ્યા હતા. તો આપણને ખૂબ જરૂરી દાખલો છે, ખૂબ પૂછાય એવો દાખલો છે. અને જો આની અંદર હું એક ટ્રીક બતાવીશ. હવે પછીના બે દાખલા હશે એમાં હું એક ટ્રીક બતાવીશ અને જો રકમ આ જ હોય તો તમારે એ ટ્રીકનો જે છે ઉપયોગ કરવાનો છે, જેના કારણે તમારો સમય જે છે એ બચી શકે છે, સમયનો તમે સદુપયોગ કરી શકો છો. તો જ્યારે પણ આ પ્રકારનો દાખલો પૂછાય તો અહીંયા તમને જોઈ શકો છો કે ભાઈ અહીંયા 3 cot A બરાબર કેટલા આપ્યા છે? 4. જ્યારે પણ આ રીતે હોય તો cot A ને શું બનાવીશું આપણે? બોલો. એને કરતા બનાવો તો આ 3 અંશમાંથી ક્યાં જાય? છેદમાં. 3 કેટલા છે? 3. ચલો કોટની વેલ્યુ શું છે?
કોટને આપણે કેવી રીતે લખીએ છીએ? પાસેની બાજુ છેદમાં સામેની પાસેની બાજુ. બાજુ છેદમાં સામેની બાજુ બરાબર કેટલા છે? 4/3. ઓકે, એના કીધું છે એટલે આપણાને એ બી અને સી નામ આપીએ. કોટ એ કીધું છે, થીટા અહીંયા આવશે તો થીટાની અંદર શું કીધું છે? પાસેની બાજુ. તો પાસેની બાજુ કેટલા લખી દેવાના? 4. અને સામેની બાજુ, તો સામેની બાજુ કેટલા લખી દેવાના? 3. એનો મતલબ એસી શોધવાનો છે. એસી માટે જે છે આપણે પાયથાગોરસ જે છે ના પ્રમેય મુજબ આપણે શું લખવાનું છે? કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. કર્ણ કોણ છે? તો કે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. છે કે નહીં આ રીતે? ઓકે, ચલો એસી કોણ છે? તો કે શોધવાનું છે. એબી કેટલા છે? તો કે 4 છે. અને બીસી કેટલા છે? 3 છે નો વર્ગ. તો એસી નો વર્ગ બરાબર 4 નો વર્ગ 16 અને 3 નો વર્ગ 9 થશે. તો એસી નો વર્ગ બરાબર કેટલા મળશે? 25. બંને બાજુ આપણે વર્ગમૂળ કાઢીએ તો 25 કોનું વર્ગમૂળ છે રાજા? તો કે 5 નું વર્ગમૂળ છે. આપણને અહીંયા કિંમત કેટલી મળી? 5 મળી. ઓકે, અહીંયા સુધી સમજાયું? ચલો હવે તમે ખાસ અહીંયા જોજો કે ભાઈ આપણે હવે શોધી નાખીએ. શું શોધી નાખીએ? તો કે બરાબરની આ બાજુની કિંમત છે એને આપણે જબની ડાબી બાજુની કિંમત લખીએ. શું લખીએ? ડાબી બાજુની. અને આ કિંમત છે કેવી છે? જમણી બાજુની છે. હવે અહીંયા એક ખાસ નોંધ રાખજો કે હું ડાબા બરાબર આવું લખી શકું? ડાબા બરાબર 1 માઇનસ 10 સ્ક્વેર એ ના છેદમાં અહીંયા શું લખી શકું છું? 1 પ્લસ 10 સ્ક્વેર એ. તો 1 માઇનસ 10 સાઇન કોસ 10. 10 એટલે શું થાય? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે એ જોડે જ હોવું જોઈએ. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કેટલા છે? 3. પાસેની બાજુ કેટલા છે? 4. અને એનો પાછો શું છે? વર્ગ. છેદમાં 1 પ્લસ 10 એટલે પાછા 3 ના છેદમાં 4 અને એનો શું છે? તો કે વર્ગ. તો અહીંયા જોજો આ રીતનું થશે. 1 માઇનસ 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. નીચે પણ એ જ રીતે 1 પ્લસ 3 ના છેદમાં કેટલા થશે? સોરી 9 ના છેદમાં કેટલા થશે? તો કે 16. હવે અહીંયા કઈ ના હોય તો એક ચોકડી ગુણાકાર થશે. 16 એકા 16 અને અહીંયા 1 9 કેટલા થશે? 9 અને નીચેનો ગુણાકાર નીચો એટલે 16 એકા 16. તો 16 માઇનસ 9 ના છેદમાં 16 અને નીચે પણ એવી જ રીતે થશે. 16 એકા 16 પ્લસ અહીંયા 9 એકા 9 અને છેદમાં કેટલા લખવાના છે? 16. જ્યારે પણ છેદનો છેદ સરખો હોય તો બંને શું થઈ જાય? દૂર થઈ જાય. જેથી કરીને 16 જે છે દૂર થયા. તો અહીંયા 16 માંથી 9 જાય તો કેટલા વધ્યા? 7 વધ્યા. અને છેદમાં કેટલા વધ્યા? 25 વધ્યા. તો આ ડાબા બરાબર કેટલા વધ્યા? તો કે 7 ના છેદમાં 25 વધ્યા. હવે આપણે શું કરવાનું છે? જમણી બાજુ. તો જમણી બાજુ કોણ છે? તો કોસ. સાઇન કોસ. કોસ એટલે શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ થાય ને લાલા. અને એનો શું કીધો છે? વર્ગ કીધો છે કે નહીં? તો પાસેની બાજુ કોણ છે? થીટાની પાસેની બાજુ 4. તો અહીંયા શું લખવાનું છે? 4 નો અને કર્ણ કેટલો છે? કર્ણ 5 અને એનો શું છે? વર્ગ. બરાબર. તો આ શેના માટે છે? તો ભાઈ કોસ માટે છે. શેના માટે છે? કોસ સ્ક્વેર એ માટે છે. ઓકે, તો 4 નો વર્ગ કેટલો થશે? 16 અને આ કેટલા થશે? 25. આ શું મળી ગયું? કોસ સ્ક્વેર એ. અને એવી જ રીતે હવે શું શોધવાનું છે? સાઇન. સાઇન એટલે શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ અને એનો વર્ગ. સામેની બાજુ કેટલી છે? 3
અને 3 છેદમાં અને એનો વર્ગ શું છે? એનો વર્ગ. તો અહીંયા સાઈન એ બરાબર આપણને કેટલા મળશે? 9/25. હવે બંને વચ્ચે શું કીધી છે? બાદબાકી. તો અહીંયા લખવાનું છે cos સ્ક્વેર a માઇનસ સાઈન સ્ક્વેર a. તો કોસની વેલ્યુ કેટલી મળી? 16/25 માઇનસ 9/25. આધાર સરખો હોય તો એક જ વખત લખવાનું. અહીંયા 16 માઇનસ 19 એટલે કેટલા લખશે? 7/25. એટલે અહીંયા લખવાનું ડાબા બરાબર શું લખવાનું? જબા. જો આ દાખલો પૂછાય ને તો હજુ બીજી એક ટ્રીક શીખવાડું છું. જો ડાબાની કિંમતમાં આપણને ગણતરીમાં ખૂબ સમય લાગી શકે છે અહીંયા સુધી. તો પહેલા શું કરી લેવાનું? જમણી બાજુની ગણતરી કરી લેવાની. શું કરી લેવાની? જમણી બાજુની ગણતરી કરી લેવાની. ખૂબ સહેલી પડશે. અને પછી અહીંયા ખાલી આટલું સ્ટેપ મૂકીને પહેલું બીજું આ સ્ટેપ મૂકીને સીધો જવાબ મૂકી દેવાનો. અહીંયા જો આની આ જ ગણતરી આની આ જ કિંમત પૂછાય તો સમજ્યા? ચલો દાખલા નંબર જોઈએ છે 9. હવે આ પણ મોસ્ટ આઈએમપી દાખલા છે. અહીંયા મેં 2 કે 3 દાખલા લીધા છે, બરાબર. તમારે એની અંદર બધા જ જે ચોપડીની અંદર આપ્યા છે 6 દાખલા છે. આના 5 કે 6 દાખલા છે. એ 5 કે 6 બધા દાખલા જે છે આની તમારે પ્રેક્ટિસ કરી લેવાની છે. અને આ કરવા માટે મેં તમને એક વસ્તુ શીખવાડી હતું કે તમને શું આવડતું હોવો જોઈએ? દરેકની કિંમત આવડતી હોવી જોઈએ. સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટની 0, 30, 45, 60, 90 બધાની શું આવડતી હોવી જોઈએ? કિંમતો આવડતી હોવી જોઈએ. જો અહીંયા બધા જોજો અહીંયા શું થાય છે. અહીંયા જોજો બધા રાજા શું કીધું છે કે સાઈન 60 અહીંયા કઈ ના લખેલું હોય ને તો ગુણાકારનો સંબંધ હોય. શેનો સંબંધ હોય? ગુણાકારનો. અને કોસ 30 એટલે કે આ બંનેનો ગુણાકારનો સંબંધ છે, વત્તા સાઈન 30 ગુણ્યા કોસ 60 આ બંનેનો જે છે ગુણાકારનો સંબંધ છે. અને બંને વચ્ચે સરવાળાનો સંબંધ છે. આ બેના વચ્ચે ગુણાકારનો સંબંધ છે, આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે અને વચ્ચે પ્લસની નિશાની છે. એટલું યાદ રાખવાનું. હવે તમારે આમાં ભૂલ ના થાય ને એનું ખાસ જોવાનું કે ઉપર ક્યાંય વર્ગ તો નથી આપ્યો ને? તો ચલો ક્યાંય વર્ગ આપ્યો નથી. હવે સાઈન 60 ની કિંમત તમને ખબર હોય એટલે તમને આની ગણતરી આવે. સાઈન 60 કેટલો આપ્યો છે ભાઈ? સાઈન 60 કેટલો થાય? 3 વર્ગમૂળમાં 3/2 ગુણ્યા કોસ 30 ની વેલ્યુ કેટલી થશે? √3/2. ચલો આ બંનેનું થઈ ગયું. અહીંયા પ્લસ હતો પ્લસ. સાઈન 30 1/2 છે અને કોસ 60 એ પણ કેટલું છે? તો કે 1/2 છે. આ ક્યારે ખબર પડે? તો કે જ્યારે આપણને આ કિંમતો આપણને આવડતી હોય સરસ મજાની, એટલે તમને આની અંદર ખબર પડી જાય. જો ઓકે, આ વસ્તુ હોય તો તમને આવડતું હોય, આવડી જ જાય, કઈ વાંધો આવે નહીં. ચલો આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે કેવી રીતે ગુણાકાર થશે? ચોકડી ગુણાકાર થશે કે સામસામે ગુણાકાર થશે? ચોકડી ગુણાકાર થશે. ચોકડી ગુણાકાર વાળા હાથ ઊંચો કરો. અને સામસામે ગુણાકાર થશે એવા હાથ ઊંચો કરો. સામસામે ગુણાકાર થાય કેવી રીતે થાય? સામસામે. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. ધ્યાન રાખવા જેવી બાબત. તો જ્યારે સરવાળા અને બાદબાકીનો સંબંધ હોય તો ચોકડી ગુણાકાર થાય. કેવી થાય? ચોકડી ગુણાકાર આ રીતે સામસામે. આ વસ્તુ લખી રાખજો, નોંધ કરી રાખજો. ઉપરનો ગુણાકાર ઉપર જોડે સામસામે અને નીચે જોડે પણ થાય. ક્યારે? પ્લસ અને માઇનસ હોય ત્યારે. જેવી રીતે અહીંયા થયો, જો પ્લસની નિશાની માઇનસની નિશાની હતી એટલે આપણે સામસામે નીચે ચોકડી ગુણાકાર કર્યો. પરંતુ ગુણાકારનો સંબંધ હોય, કેવો સંબંધ હોય? ગુણાકારનો સંબંધ હોય તો ગુણાકારનો સંબંધ કેવી રીતે થશે? ગુણાકાર સામસામે. મોરે મોરો ગુણાકાર થાય આમાં સામસામે. કેવું થાય? સામસામે. સમજ્યા? આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સામસામે એટલે આ રીતનું. તો અહીંયા ગુણાકાર કેવી રીતે થશે? સામસામે થશે. તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં
9 9 કોનું વર્ગમૂળ છે 3નું તો અહીંયા કેટલા લખી નાખું વર્ગમૂળમાં 9 એક સ્ટેપ વધારે લખું છું વર્ગમૂળમાં 9 ના છેદમાં 4 2 દુ 4 વત્તા 1 એકા 1 અને છેદમાં 2 દુ 4 વર્ગમૂળમાં 3 છે તો સોરી વર્ગમૂળમાં 9 છે 9 કોનું વર્ગમૂળ છે 3 ના છેદમાં 4 વત્તા અહીંયા 1 ના છેદમાં 4 હવે તમે અહીંયા ચોકડી ગુણાકાર કરીને જવાબ લાવો ને તો મને કંઈ વાંધો છે નહીં અને જો તમારે સમયનો બચાવ કરવો હોય તો તમારે એક વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ બધાનો આધાર કેવો છે બંનેનો સરખો તો કેટલી વખત લખવાનો એક જ વાર લખવાનો અને ઉપરનો સરવાળો થતો હોય તો સરવાળો અને બાદબાકી થતી હોય તો બાદબાકી 3 ને કેટલા થાય 4 4 ના છેદમાં 4 એટલે જવાબ કેટલો મળ્યો 1 અને જો તમને એવું થાય કે સાહેબ મારે ચોકડી ગુણાકાર કરવો છે તો 3 ના છેદમાં 4 વત્તા 1 ના છેદમાં 4 તો 4 તરી 12 વત્તા સોરી અને 4 એકા 4 અને નીચે ચોગું ચોગું 16 તો અહીંયા 12 ના 4 કેટલા થશે 16 16 ના છેદમાં 16 16 એકા 16 આવી રીતે પણ તમે જવાબ લાવી શકો છો સમજી ગયા કોઈ પણ રીતે પણ મને લાગે છે આ રીત બેટર છે હે ને તમે ગમે તે રીતે કરો જવાબ આ રીતે જ મળવો જોઈએ ત્યાર પછી દાખલા નંબર 2 છે એમાં તમે ખાસ જોજો કે અહીંયા 2 છે એ 10 સ્ક્વેરના ગુણાકારના સંબંધમાં છે ને કેટલા અંશનો ખૂણો બનાવે છે 45 અંશનો ખૂણો બનાવે છે વત્તા કોસનો વર્ગ છે અને એ કેટલાનો ખૂણો બનાવે છે 30 નો માઇનસ સાઈનનો વર્ગ છે અને કેટલાનો ખૂણો બનાવે છે 60 નો બનાવે છે હવે અહીંયા તમે જોજો આ 2 લખું છું કેટલા લખું છું 2 લખું છું અને 10 ની વેલ્યુ બોલો 10 45 ની વેલ્યુ 10 45 ની વેલ્યુ કેટલી છે હા 1 અને એનો શું છે બેટા વર્ગ છે વર્ગ ક્યાંથી લાયો રકમમાં જો કીધું છે 10 નો વર્ગ એટલે 10 ની કિંમત 1 અને એનો વર્ગ વત્તા અહીંયા જો 2 નહીં લખું કેમ નહીં લખું કારણ કે કોસની આગળ કોઈ ગુણક છે નહીં અને અહીંયા 10 ની આગળ ગુણક 2 હતો 2 લખ્યો તો અહીંયા કોસની વેલ્યુ કેટલી છે રાજા વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 અને એનો શું છે વર્ગ માઇનસ સાઈન 60 ની કિંમત કેટલી છે વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 એનો શું છે વર્ગ હવે અહીંયા ખાસ જોજો રાજા દાખલો થઈ ગયો પૂરો 1 નો વર્ગ 1 નો ગુણાકાર કોના જોડે થશે 2 જોડે થાય તો અહીંયા કેટલા લખવાના ખાલી 2 લખું કે નહીં એવી જ રીતે કોઈ પણ વર્ગમૂળ વાળી સંખ્યાનો વર્ગ કરીએ તો શું દૂર થાય વર્ગમૂળની નિશાની એટલે કે ટોપી દૂર થાય તો અહીંયા કેટલા લખવાના 3 અને નીચે 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 માઇનસ અહીંયા પણ એવું જ થશે 2 નો વર્ગ સોરી વર્ગમૂળમાં 3 નો વર્ગ કરીએ તો થશે 3 અને છેદમાં 2 નો વર્ગ કરું તો કેટલા થાય 4 કેટલા થાય 4 હવે તમે આ સંખ્યા જોજો એ -3 ના છેદમાં 4 છે અને આ સંખ્યા જોજો એ +3 ના છેદમાં 4 છે તો આ માઇનસ સંખ્યા અને આ પ્લસ સંખ્યા એ બંને દૂર થઈ જાય તો વધ્યું શું આપણા જોડે 2 તો આપણો શું થઈ ગયો જવાબ આના આપણને જો કોઈ 2 માર્ક્સ આપતું હોય ને તો રાજા છોડાય નહીં છોડાય આના માર્ક્સ કોઈ દિવસ 2 શું ખબર હોવી જોઈએ કોઠો કોષ્ટક ખબર હોય એટલે તમને આના પૂરેપૂરા માર્ક્સ મળશે ચલો અને છેલ્લો આજના લેક્ચરનો દાખલો કે જેની અંદર અહીંયા જોજો 5 નો ગુણાકાર cos સ્ક્વેર 60 જોડે થયેલો છે વત્તા 4 નો ગુણાકાર sec સ્ક્વેર 30 જોડે થયેલો છે માઇનસ 10 સ્ક્વેર નો ગુણાકાર જે સોરી 10 સ્ક્વેર જે છે એની કિંમત 45 અંશનો ખૂણો બનાવે છે અને sin સ્ક્વેર 30 અંશ વત્તા cos સ્ક્વેર 30 અંશ છે
તો આની આપણે કિંમત શોધવાની છે. ગભરાવાની જરૂર નથી, પહેલા સમજો શું કીધું ને શું આપવાનું છે. મને તેટલી ખબર છે કે ભાઈ મને જો અહીંયા 5 લખવાના કીધા હોય તો હું 5 લખી દઉં અને કોસની વેલ્યુ લખી દે કોસ 60ની 1/2 લખી નાખો. અહીંયા કેટલા લખી નાખું છું? 1/2 અને એનો શું કરી નાખો છો? વર્ગ. કેમ? કારણ કે વર્ગ કીધો છે. વત્તા અહીંયા હું લખી નાખું છું 4 અને sec 30ની વેલ્યુ લખવાની છે. sec 30ની વેલ્યુ કેટલી છે? 2/3 અને એનો રાજાએ વર્ગ કીધો છે તો વર્ગ કરી નાખું. માઇનસ tan 45ની વેલ્યુ કેટલી કીધી છે? tan 45 હા 1 અને એનો વર્ગ કીધો છે તો વર્ગ. છેદમાં અહીંયા sin 30ની વેલ્યુ જે છે એ કેટલી છે? 1/2 એનો શું છે? વર્ગ. વત્તા cos 30ની વેલ્યુ આપણને કીધી છે તો 3/√3/2 કેટલી છે? √3/2 એનો શું છે? વર્ગ. આટલી વસ્તુ મેં ખાલી કીધી હતી એ પ્રમાણે લખી. હવે તમારે જોવાનું કે આ વસ્તુ છે ને એકબીજાના કયા સંબંધમાં છે? ગુણાકારના સંબંધમાં છે. તો 1નો વર્ગ કેટલો થાય? 1 અને 1નો ગુણાકાર કોના જોડે થાય? 5 જોડે થાય. તો 5 એકા 5 અને છેદમાં 2નો વર્ગ કેટલો લખી નાખું? 4. ખબર પડી કેવી રીતે થયું? ઓકે. વત્તા 2નો વર્ગ 4નો ગુણાકાર કોના જોડે થશે? 4 જોડે. 2નો વર્ગ 4, 4નો ગુણાકાર 4 જોડે એટલે ચોગુ 16 અને નીચે કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળની કોઈ પણ વર્ગમૂળ વાળી સંખ્યાનો વર્ગ કાઢીએ તો વર્ગમૂળની નિશાની દૂર થાય. તો અહીંયા કેટલા વધ્યા? 3 માઇનસ 1નો વર્ગ કેટલો થાય? 1. આ ઉપરનું આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું. હવે છેદની અંદર વાત કરીએ તો ભાઈ 1નો વર્ગ 1, 2નો વર્ગ 4 વત્તા વર્ગમૂળમાં 3નો વર્ગ 3 અને વર્ગમૂળમાં 2નો વર્ગ 4. જો અમે હમણાં જ કીધું આધાર સરખો તો એકવાર લખવાનું. ઉપર સરવાળો થતો હોય તો સરવાળો, બાદ બાકી થતી હોય તો બાદ. તો અહીંયા ઉપરની સંખ્યા એમને એમ લખીએ છીએ 5/4 વત્તા 16/3 માઇનસ કેટલા? 1 અને અહીંયા આધાર સરખો છે એટલે કેટલી વાર લખું? એક જ વાર. અને અહીંયા 3 + 1 એટલે 4, 4 એકા 4. હવે છેદમાં 1 લખો ના લખો કઈ ફરક પડે નહીં. હવે અહીંયા વધ્યા કેટલા? 5/4 વત્તા 16/3 માઇનસ 1 કેટલા વધ્યા? 1 લખું કે નહીં? 1. હવે જો દરેકનો છેદ કેવો છે? અલગ અલગ છે. તો લસા કેટલો આવશે? અહીંયા લસા કેટલો આવશે? 12. ઓકે. આને હું બધીને 12 વડે ગુણી નાખું તો 5/4 ગુણ્યા 12 વત્તા 16/3 ગુણ્યા 12 માઇનસ 1 ગુણ્યા 12. તો જો અહીંયા કેટલા થશે? 4 તરી 12, 3 ચોક 12. આ 3નો ગુણાકાર 5 જોડે થાય તો 15 વત્તા 16 દુ 32, 16 તરી 48, 16 ચોક 64 માઇનસ 12 એકા 12. આ બંને પ્લસ સંખ્યા છે તેનો સરવાળો કરીએ તો કેટલા થઈ જશે? તો 5 ને 4 9 અને 6 ને 1 7. 79 માંથી કેટલા કાઢવાના? 12. તો 9 માંથી 2 જાય તો 7 અને 7 માંથી 1 જાય તો 6. આ આપણને શું મળ્યું? જવાબ મળ્યો. અને હું જે પ્રમાણે કહું છું ને એ પ્રમાણે આ દાખલો મોસ્ટ એમપી છે વાર્ષિક પરીક્ષા માટે. અને આ જ પ્રશ્નની અંદર આપણે હજુ 2 દાખલા નથી ગણ્યા. એ 2 દાખલા તૈયાર કરી લેવાના છે. ત્રીજો અને ચોથા નંબરનો દાખલો છે. કયો? ત્રીજો અને ચોથા નંબરનો દાખલો. આ પરીક્ષાની અંદર આ સેક્શન બી માંથી એક કઈ માર્ક્સ કપાવવો જોઈએ નહીં. અને હજુ એક દાખલો છે જે ગયા વર્ષે બીજી પરીક્ષાની અંદર પ્રી બોર્ડ એક્ઝામની અંદર આ દાખલો પૂછાયો હતો અને મેં કીધું તું તૈયાર કરીને જજો. કશું નથી દાખલામાં. રકમ જોઈને એમ થઈ જાય અરે બાપ રે બાપ, ये क्या है रे,
इसमें तो मुझे कुछ समझ में ही नहीं आ रहा है तो તમે એક વસ્તુ જોશો અહીંયા શું કીધું છે કે tan a + b બરાબર √3 અને tan a - b બરાબર 1/√3 અહીંયા આપણને a + b ની કિંમત શું કીધું છે લેસ ધેન ઇક્વલ ટુ બરાબર શું લખ્યું છે લેસ ધેન ઇક્વલ ટુ અહીંયા લખ્યું છે 0 થી અહીંયા મોટી અને 90 થી કેવી છે નાની હોય તો a ગ્રેટર ધેન b હોય તો a અને b ની કિંમત શોધો આટલું બધું પડવાની જરૂર જ નહીં રકમ જોઈને એમ થઈ જાય અરે એ તો ભયાનક ચીજ છે રે પણ આટલી વસ્તુ તો સમજો મને ખાલી હાલત જો તમને મારી રીતથી દાખલો શીખવાડ દઉં શું છે 10 શું કીધું છે લાલા 10 અહીંયા શું કીધું છે a + b બરાબર શું કીધું છે √3 શું કીધું છે લાલા √3 √3 કોની કિંમત છે મને કોઈ કહેશે જો √3 કોની કિંમત છે મને ડાયરેક્ટ કોઈ કહેશે ના આવડે તો અહીંયાથી જોઈ લેવાનું √3 કોની કિંમત છે જો 10 કીધું છે અને √3 કોની કિંમત છે કયો ખૂણો બનાવે છે 60 તો અહીંયા આપણે કેટલા લખીશું બોલો તો મને કોઈ કહેશે અહીંયા કેટલા લખું છું જો અહીંયા 10 તો કીધું જ તું એમને તો 10 ની જગ્યાએ અહીંયા આપણને શું લખવાનું ખાલી બોલો તો કે a + b બરાબર વર્ગમૂળમાં 3 એ કેટલા અંશનો ખૂણો બનાવે છે 60 તો અહીંયા કેટલા લખું 60 આ સમીકરણ નંબર બની ગયું 1 શું બની ગયું સમીકરણ નંબર 1 હવે અહીંયાથી આપણે સમીકરણ બનાવવાનું છે 10 તો અહીંયા આપણે શું લખીએ છે તો કે 10 a - b બરાબર 1/√3 હવે a - b બરાબર √3 તો હમણાં જ મેં કીધું એ શેની કિંમત બનાવે છે બોલો જો કેટલા અંશનો ખૂણો બનાવે છે 1/√3 1/√3 તો આ રહ્યું જો 10 કીધું છે ને 1/√3 જો અહીંયા તમને cos કીધું હોય શું કીધું હોય cos કીધું હોય તો તમારે ત્યાં cos ની કિંમત લેવાની શેની કિંમત લેવાની cos ની કિંમત લેવાની જો તમને tan કીધું હોય અહીંયા તો tan નો જ ખૂણો લેવાનો જો બંને જગ્યાએ tan કીધું હતું એટલે tan નો જ ખૂણો પરંતુ જો તમને અહીંયા cos કીધું હોય ને cos તો cos ની કિંમત તમારે લેવી પડે શેની કિંમત લેવી પડે cos ની તો cos ની અંદર પણ જો તમને અહીંયા શું જોવા મળે છે 1/√3 તો જો તમને cot કીધું હોય cot કીધું હોય તો તમે અહીંયા કેટલા લો 60 પરંતુ અહીંયા તમને શું કીધું છે tan તો tan 1/√3 એનો કેટલા અંશનો ખૂણો બનાવે છે 30 એટલે અહીંયા આપણે કેટલા લઈશું તો કે 30 અંશનો ખૂણો બનશે કેટલા અંશનો ખૂણો બનશે 30 એટલે કે આ 1/√3 એ કયા અંશનો ખૂણો બનાવે છે તો કે 30 અંશનો ખૂણો બનાવે છે એટલે આપણે એ અહીંયા લખીશું a - b બરાબર શું લખીશું અહીંયા 30 આ સમીકરણ નંબર બની ગયું 2 સહ કહીશું દાખલામાં હવે આ સમીકરણ 1 અને સમીકરણ 2 નું આપણે શું કરી નાખીશું લોપ કરતા તો તમને આવડે જ છે રાજા અને કશું નવું નથી આમાં a + b બરાબર 60 અને a - b બરાબર કેટલા છે 30 તો અહીંયા લોપ કરીએ તો લોપ b નો થઈ જશે કારણ કે નિશાની એ વિરુદ્ધમાં છે a + a એટલે કેટલા થઈ જશે ભાઈ 2a થઈ જશે કેટલા થઈ જશે 2a અને આ બંનેનો સરવાળો કરે એટલે કેટલા થાય 90 એને કરતા બનાવો તો 90/2 એટલે એની કિંમત કેટલી મળી 45 હવે એની કિંમત ક્યાં મૂકીશું સમીકરણ 1 માં મૂકીએ તો a + b બરાબર કેટલા થાય 60 એની જગ્યાએ કેટલા લખીએ 45 b ની તો શોધવાનો છે બરાબર 60 આ બરાબર ની આ બાજુ આવશે એટલે 60 માંથી કેટલા જશે 45 એટલે b ની કિંમત કેટલી મળે 15 લો આ મળી ગયું તમને જવાબ તો તમને કીધું છે કે એની બી કિંમત a અને b નો સરવાળો કેટલો હોવો જોઈએ તો 0 થી મોટો અને 90 થી કેવો નાનો તો જો બંનેના સરવાળા કેવા મળે છે 90 થી નાના મળે છે કે નહીં
તો આપણે આ શરતનું પાલન કરી નાખ્યું. અને અહીંયા એવું કીધું છે કે એની કિંમત બી થી કેવી હોવી જોઈએ? મોટી. તો જો એની કિંમત બી થી મોટી છે કે નહીં? તો આપણે બધી શરતોનું પાલન થાય છે. સમજાયો દાખલો? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે આજે ચેપ્ટર નંબર જે છે એ 8 જે છે પૂર્ણ કરીએ છીએ. મળીએ છે નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને તમારા મિત્રો જોડે સબસ્ક્રાઇબ કરાવજો, જેથી કરીને આવનારા વિડીયો જે છે તમારા મિત્રોને પણ સરળતાથી પ્રાપ્ત થાય. મળીએ છે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.